નમસ્કાર. તો મિત્રો, તારીખ 11/1/2026 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી દેજો. વાત કરીએ ચાંદીની બજાર વિશે તો 1 ગ્રામ ચાંદી 260 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2080, 10 ગ્રામ ચાંદી 2600 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,60,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ચાંદીની બજારમાં ફરી એકવાર આજે માહોલ છે તે વધારો તરફી જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 11,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,880 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,03,040 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,28,800 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 12,88,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 10,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 14,051 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,12,408, 10 ગ્રામ સોનું 1,40,510 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,05,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 11,500 રૂપિયાનો વધારો થયો હતો. 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 10,539, 8 ગ્રામ સોનાનો ભાવ 84,312, 10 ગ્રામ સોનું 1,05,390 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,53,900 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો એકંદરે બજારનું વલણ જોવા જઈએ તો માહોલ છે તે વધારા તરફી આજે જોવા મળી રહ્યો છે. ચાંદીની બજારમાં ફરી એકવાર નવો રેકોર્ડ બન્યો છે અને હાઈ લેવલની સપાટી તરફ ફરી એકવાર બજાર આગળ વધતી નજરે પડી રહી છે અને 2 દિવસના ઘટાડા બાદ બજારમાં જોરદાર ઉછાળ તરફી માહોલ જોવા મળ્યો છે. તો સાથે સાથે સ્થિતિ જોવા જઈએ તો સોનાની બજારમાં પણ તેજીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી ફરીથી બજાર છે તે વધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે અને સોનાની બજાર છે તેમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. તો વૈશ્વિક પરિસ્થિતિઓની અત્યારે ડામાડોળ સ્થિતિને પગલે બજાર છે તેને એક સપોર્ટ લેવલ મળી રહ્યું છે અને અનેક એવી પરિસ્થિતિ છે જેમાં અમેરિકાની અર્થવ્યવસ્થાની સ્થિતિ થોડી નબળી ચાલી રહી છે. અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તે સતત નબળો પડી રહ્યો છે. તો આવા અનેક એવા કારણો છે જે બજારને વધવા માટે મજબૂર કરી રહ્યા છે, જેને પગલે સોનાની બજાર અને ચાંદીની બજારનું સપોર્ટ લેવલ છે તે હાઈ જોવા મળી રહ્યું છે અને આના પરિણામે બજાર છે તે સતત વધારા તરફી માહોલ એકધારો જોવા મળી રહ્યો છે.